કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી ચાવડા અને તેમની ટીમ વાહન ચેકિંગ દરમિયાન તેમને મોટી સફળતા મળી હતી. કામરેજ 4 રસ્તા પરથી પ્લોટ નંબર વગરની 2 મોટરસાયકલ પર આવી રહેલા 4 શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે. કામરેજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી ચાવડા અને તેમની ટીમ વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. કામરેજ 4 રસ્તા પરથી નંબર પ્લેટ વગરની 2 મોટરસાયકલ પર આવી રહેલા 4 શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે પોકેટ કોપ અને ઈ ગુજકોપ એપ્લિકેશન દ્વારા તપાસ કરી હતી. એન્જિન અને ચેસિસ નંબરના આધારે માલિકોના નામ અલગ જણાયા હતા. પકડાયેલા આરોપીઓમાં અનિલ ખરાડી, સંજય પટેલ, વિનેશ બોરા અને રાજેશ મરાઈનો સમાવેશ છે. આ તમામ આરોપીઓને મજૂરી કામ કરે છે. તેઓ કીમ અને મોસાલી ચોકડી વિસ્તારમાં રહે છે. આરોપીઓએ પૂછપરછમાં કામરેજ, કીમ, કોસંબા, ઉત્તરાયણ અને સરથાણા વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી સ્પ્લેન્ડર પ્લસ, એક્ટિવા અને પલ્સર સહિતની 9 મોટરસાયકલ કબજે કરી છે. આ ઉપરાંત રેડમી, વિવો અને ઓપ્પો કંપનીના 3 મોબાઈલ ફોન તથા રોકડા ₹9,710 મળી કુલ ₹5,05,710નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કામરેજ, કીમ, કોસંબા, સરથાણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) મુજબ ગુનો દાખલ કર્યો છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાયેલી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.